સમાચારમાં આગળ વાત કરી રાજકોટમાં પાટીદાર આગેવાનોની ઓડિયો ક્લિપ વાયરલ થઈ છે। જિગીશા પટેલ બન્ની ગજેરાની વાતચીતની ઓડિયો ક્લિપ વાયરલ થઈ। બન્ની ગજેરા સાથે વાતની ઓડિયો ક્લિપ વાયરલ થઈ છે। પાટીદાર આગેવાન નરેશ પટેલ વિશે તેઓ વાત કરી રહ્યા છે। બ્લેકમેલ કરી અને રૂપિયા કઈ રીતે પડાવવાની વાત તેમાં સામે આવી છે। કઈ રીતે બ્લેકમેલ કરવા તેની સમજણ પણ આપતા હોય તેવી વાતચીત સામે આવી છે। તો નરેશ પટેલને લઈને જે વાતચીત કરવામાં આવી રહી છે જિગીશા પટેલ અને બન્ની ગજેરા વચ્ચે, સાંભળીએ ઓડિયો ક્લિપમાં તેઓ શું કહી રહ્યા છે। તું છે ને નરેશભાઈની ઓફિસે એક ખાલી સીડી મોકલ, બરાબર? એની અંદર એક ચિઠ્ઠી રાખી દે, બરોબર? ટાઈપ કરેલી હો, પોતાની જાતે લખેલી નહીં। હા, ટાઈપ કરેલી, જે પછી પ્રિન્ટ કાઢેલી। હા, પ્રિન્ટ કાઢેલી હા, કે આ વખતે કોરી છે, હા, નેક્સ્ટ ટાઈમ વિડિયો સાથે મોકલીશ। અને છે ને એમાં હારે એક છે ને ઓલો તે મને બતાવ્યો તો ને એક ફોટો મૂકી દે। હા, બરોબર, એ ખાલી સેમ્પલ મૂકી દેવાનું। હા, એ સેમ્પલ મૂકી દે। છોકરીનું મોઢું છે ને જરાક કાળું કાળું કરી નાખજે, એટલે એને એક્ઝેક્ટ આઈડિયા ન આવે કોણ છોકરી છે, નકરી છોકરીને પૈસા દઈને ફોડી દે કે આ ભાઈ મારું છે જ નહીં એમ કરીને। જો મેં કહી દીધું, મેં એને કહી દીધું, બરાબર? એટલે એના મગજમાં તો છે જ। હા, બરોબર, કે આવું કઈક છે એમાં। બરાબર, ચોખવટ જ કરી દીધી। ના મને કે ના એ કે મારું હોય જ ને। અરે હું ન હોય ભાઈ, મેં કીધું, મારી નજરે જોઈને આવી, મેં કીધું 2 મિનિટનો વિડીયો, મેં કીધું, અને જેતપુરની છોકરી, ગોંડલનું ફાર્મ, નજરે જોઈને આવી છું બધું, મેં કીધું। નામ નથી દીધું મેં છોકરી। હા, બરોબર, સારું કીધું। તમારાથી તો મેં રિપોર્ટ સાંભળ્યા, તમારાથી તો બીવે। ખોટું કરે ને એનું ખોટું કરવામાં કઈ વાંધો જ નથી। એ વાત હતી, એ વાત ખોટી નથી। મને તે દી એમાં એવું છે બેન, આની પેલા જે મેં એનું આ 2 લાખ વાળું કામ કર્યું ને, તો મને કે તારી પરિસ્થિતિ ખરાબ છે એટલે તને બેંકમાં નોકરી અપાવી દેવું ને બધું અમે કરી દેવું ને। નોકરી નહીં, એને કે બેંક નો એકાદો ચેરમેન બનાવી દે ને મને બેંક નો। એટલે મેં કીધું ઈ વાત નહીં બેન, 1 વર્ષ થઈ ગયું, હજી એનું કઈ એને કર્યું નથી, સમજ્યા? એટલે ઈ બાબતે તમને પૂછવું કે વિશ્વાસ કરાય કે નહીં એમ? કદાચ નહીં, વિશ્વાસ નહીં, વિશ્વાસ જો હું તને એક વાત કહું, કાં તો છે ને એગ્રીમેન્ટ કરી દેતા હોય ને, તાત્કાલિક એગ્રીમેન્ટ કરી દેતા હોય ને તને, બરાબર, તો કોઈ પ્રોપર્ટી લઈ લેવાય, કાં પછી રોકડા રૂપિયા, એનાથી વધારાની વાત જ નહીં। હા ભાઈ, એમ